સ્લોટ કરવા મારી સાથે કોણ આવે છે? અને આજે ઇન્ડિયા જીત્યું એ ખુશીમાં આજે અમે બનાવ્યા છે ઢોસા પાર્ટી છે અમારી ઘરે, ઢોસા પાર્ટી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. અને જો જોબ પરથી છૂટી ગયો છું અને પહોંચી ગયો છું ઘરે. વાગી ગયા છે સવારના 7. આવી ગયો છું ઘરે. હવે વરસાદ આવે છે અમારે. જયદીપને આપણે ફોન કરશું ને ત્યારે તો એ આપણો દરવાજો ખોલશે. તો આજે હવે એક એમેઝોનનો સ્લોટ છે એ કરવા જવાનો છે ડેઈલી આ મારા રૂટીનમાં, આજના રૂટીનમાં. બાકી તો એઝ ઇટ ઇઝ એને કાપી નાખીને ખબર પડી ગઈ. તો ચાલો હવે રૂટીન પતાવીને મળીએ આપણે ફ્રેશ થઈને એકદમ. ચાલો, તો વાગી ગયા છે 10 અને હું આવી ગયો છું ફરી થઈને રસોડામાં. અને આજે બનાવવાની છે આપણે દેશી સ્ટાઇલ ફ્રેન્કી. દેશી સ્ટાઇલ ફ્રેન્કી આપણે આગળ બનાવી હતી, બસ એ જ ટાઈપ, પણ આ વખતે થોડુંક વધાર્યું છે. બીટ અને કાકડી, ટમેટું, લીંબુ, કોબી તો છે જ, પનીર છે અને રોટલીનો લોટ બાંધી દીધો છે જે ફ્રેન્કીમાં યુઝમાં લેવાનો છે. અને આ બાજુ છે ચણા બફાઈ ગયા છે અને આ બધું કટિંગ પેસ્ટિંગ થઈ ગયું છે. હવે ખાલી રોટલી બનાવવાની છે. રોટલી બનાવીને પછી ફ્રેન્કી બનાવવાની સ્ટાર્ટ કરી દેવાની છે. પહેલાં બધી રોટલી એક હારે બનાવી નાખું, નકર પાછું લોચો થાય એવું છે મારે. કેમ કે બીજી રોટલી વણતો હતો સામે બળી જાય છે, બીજી વણવામાં. એટલે પહેલાં એક વણવાની હરખી બનાવવાની અને પછી બીજી વણવાની, ધીમે ધીમે સ્ટાર્ટ કરવાની. ધીમે ધીમે શીખું છું. ભાખરી આવડી ગઈ છે, એક ચોડવાતી હોય ને બીજી વણાઈ જાય મારે, પણ રોટલીમાં આવડી જાય ધીમે ધીમે. એટલે ચાલો તો બનાવીએ ફ્રેન્કી, દેશી સ્ટાઇલ ફ્રેન્કી. ચાલો, તો આપણું ઓલ સેટ છે અને રોટલી બની ગઈ છે બધી કમ્પ્લીટ. ફ્રેન્કી બનાવવાનું હવે કરી દઈએ ચાલુ ધીમે ધીમે. હા, આપું છું. ચાલો જો એક ફ્રેન્કી થઈ ગઈ છે તૈયાર, કમ્પ્લીટ મસ્ત કડકડી. ચાલો, તો વાગી ગયો છે 1 અને આપણે ટાઈમ થઈ ગયો છે એમેઝોનના સ્લોટનો 1:30 ટાઈમ છે. અને આજે એમેઝોનનો સ્લોટ કરવા મારી સાથે કોણ આવે છે? જો રાધિકા और मैं गाड़ी खोलो ना. तो ખુલી ગઈ છે રાધી. સન્ડે છે, ફ્રી હતા એ લોકો કે અમારે આવવું છે જોવા માટે કેવું હોય છે કેવું નહીં. તો આજે એને લઈ જાઉં છું જોવા માટે.
એ પાર્સલ દેતી જાય અને હું ગાડી ટર્ન કરીને રાખતો જાય એટલે ફટાફટ સ્લોટ પતી જાય જેમ મને એમ ઝડપથી. ચાલો તો પાર્સલની ગાડી ભરી લીધી છે આખી, જુઓ તમે. અને રાધિકા હવે પાર્સલ દેવાય પહોંચી ગઈ છે. અમે ચાલુ કરી દીધું છે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. હાઈવેઝ પહેરીને દેવાનું હોય લીલા કલરનું રેડિયમ વાળું. એટલે આ તો અત્યારે દિવસ છે, વાંધો ન આવે. સાંજ હોય તો તકલીફ પડી જાય. તકલીફ મીન્સ કે બીજી ગાડીઓ આવતી હોય ને આપણે દેખાઈ ગયા એમ, એટલા માટે. નો નંબર શું છે એમાં શું આવે છે ઓલામાં? મમ્મી નંબર શું છે? આઈલે લખ્યું છે તો બિહાઇન્ડ વ્હીલ બિન. હા તો વ્હીલ બિન છે ને એની વાહે નાખી દે. ક્યાં છે? બિન હશે જો એના ઓલા. મમ્મી મદદ કરવા આથી આલે બેટા. તો ચાલો અમે ડિલિવરી પૂરી કરી દીધી છે. ઘરેથી નીકળ્યા હતા 1 વાગે અને અત્યારે વાગ્યા છે 4. 3 કલાકમાં 47 પાર્સલ આપી દીધા. અને આમ જોવા બે સાઈડ ખેતરો રિટર્નમાં ઘરે જતા. હવે પાછી વાઈડ આવી જાય એટલે આમાં કઈ દેખા હે નહીં. જો પાછળ કોઈ કઈ છે નહીં, પાર્સલ બધા અપાઈ ગયા છે. અને મસ્તીનો રોડ છે ગામડાનો. ગામ જેવું મારું એક ગામ છે. હવે તો કેવી સ્થિતિ છે પાપડી બસ બેડ આવે. ઢાળિયા ચઢાણ ને બધું છે હો પાછવામાં. ટ્રેક્ટર ટર્નિંગ પાછા બળિયા મેરે ભાઈ ટ્રેક્ટર અહીંયા ટર્નિંગ થાય એમ છે. હીટર કયું છે? બંધ કરતો. બંધ જ છે ઓલરેડી. ગ્રીન ગેટ ફાર્મ લે ગ્રીન ગેટ રાખ્યો ને પછી લખ્યું ગ્રીન ગેટ ફાર્મ. હો નેક્સ્ટ નો શોરૂમ આવ્યો રાજી. લે આમ જ આવે. ક્યાં ગયો? બોસવર્થ બેટલફીલ્ડ. લે ઈ મને લાગે ટ્રીપમાં નહોતો ગયો ની બારી સાઈડ બેઠો છે. ચાલો તો આવી ગયા છીએ અમે ઘરે. અડધી કલાક જેવું થઈ ગયું છે અને અમે તૈયારી આટોપી દીધી છે. તૈયારી ચાલુ કરી દીધી છે ઢોસા બનાવવાની. જો અહીંયા મૂકી દીધી છે રોટી. આમાં બને છે ચટણી ટોપરાની. અને અહીંયા બધું તૈયાર કરી દીધું છે. નીશભાઈ ની ફરમાઈશ ઉપર અમારી ઘરે આજે બને છે ઢોસા. આ આપણે લોખંડની ઇન્ડિયા થી લાવેલ લોઢી છે મોટી. અને અહીંયા હાલે છે અમારે મેચ. અને ઇન્ડિયા થઈ ગયું છે વિન. ચાલો તો અહીંયા અમારે બનવાની થઈ ગઈ શરૂઆત. હજી લોઢીમાં કઈ છે નહીં પણ ઓલરેડી 2 ઢોસા બની ગયા છે. જો નીજ લઈને બેસી ગયો. કેમ બન્યા છે નીજ? મસ્ત બન્યા છે. તોય હું હશે ખવડાય એવો નહીં એને. તોય વચ્ચે તો અમે હોટલમાં હું ને નીજ જઈએ વાતે નીજે ઢોસા ખાઈ લીધા હતા. અને અત્યારે પાછા ઢોસા ઘરે નીશભાઈ ની ફરમાઈશ ઉપર. અને આજે ઇન્ડિયા જીત્યું એ ખુશીમાં આજે અમે બનાવ્યા છે ઢોસા. ઢોસા પાર્ટી છે અમારી ઘરે. ઢોસા પાર્ટી જો અહીંયા થઈ ગઈ શરૂઆત બનવાની. રાતી બતાવીનું 3 વાર તો બોલી ગયો આમાં. હા હવે રેડી. લે હવે સાચું. તમે 10 વાર બોલી જાવ તો બનાવવાના હોય તો એ બનાવવાના હોય.
બાવણું બંધ કરી આમ જોવો તમે હું નાખ્યું છે રાધિયામાં બધા શાકભાજી ને ધાણા ને બતા એમાં શાકભાજી કયા કયા હા દેખાણા બીટ ટમેટું ચણા કોઈ ખાધા છે ચણા વાળા ઢોસા તો કોઈ કોમેન્ટ કરજો ચણા વાળા ઢોસા ખાધા હોય તો ચણા ને બીટ ને ટમેટું હોય ટમેટા વાળા ઢોસા જ કદાચ મસાલા ઢોસા હોય પણ ચણા વાળા ઢોસા તો ના હોય આઈ થિંક તો આ અમારે ડાયટ વાળા છે મોળા ઢોસા છે એકદમ હા મીઠું ખાંડ કાંઈ નથી ચાલો તો ઢોસા પાર્ટી કરીને અમે આવી ગયા છીએ બેડરૂમમાં અને બસ હોવાની તૈયારી કરીએ હવે પણ હોવાનું નથી મારે તો જવાનું છે જોબ પર નાઇટ શિફ્ટ છે હું નો 7 વાગ્યા છે એટલે 7:30 7:45 નીકળીશું તો પણ પહોંચી જઈશું 15 મિનિટમાં આરામથી કેમ કે નજીક જ જવાનું છે અને રાધિકા સ્ટીલ વર્કિંગ જો તમે જોયું છે પાર્સલ દેતી હતી પાર્સલ બધા એને આપ્યા બરાબર પછી ઘરે આવીને ઢોસા એને બનાવ્યા અને હવે કપડાં ઈ હકેલે આ પેન્ટ કોનું છે જયદીપભાઈ નું કે કેટલા નંબર છે એમાં જોતો નંબર એમાં જોવાના તો જોવા તો પડે ને જયદીપ નું છે 100%. ઓકે કોણ બોલો કોટન ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરે નમઃ શ્રીયાનાં કાનિજાચાર્યા પ્રણમામિ મુહુર્મુહુર્ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા શવે વિરાજતે યોસો પંચધારદયે મમ એનો કોઈ મતલબ એનો કોઈ લતો હોય કે આપણું પોતાનું કરવું પણ ત્યારે કેટલા જીવો પાસે એ દેશ પણ છોડાવીને દેશાર્થી આપે છે પહેલાના જમાનામાં બહુ રોગચાળો ફાટી નીકળતો ખાસ કરીને મરકી વખતે લોકો ગામ છોડીને ચાલ્યા જતા પૂર આવે દુકાળ પડે ત્યારે પણ લોકોને ઘરબાર છોડીને ચાલ્યા જવું પડે આ બધી દેશાર્થી કહેવાય જેમાં લોકોને કંઈક વિષમ પરિસ્થિતિમાં પોતાનો દેશ છોડવો પડે છે હરિરાયચરણ દેશાર્થીનું નિરૂપણ કરતા કહે છે કે કોઈ કુદરતી સંકટો આવે અથવા ઘણીવાર માનવ સર્જિત સંકટો આવે અને વ્યક્તિને દેશ છોડવો પડે તે દેશાર્થી દાખલા તરીકે પરદેશનો ભય આવે પહેલાના જમાનામાં બીજા રાજ્યનો રાજા ચઢી આવે કે મુસલમાન આદિને આક્રમણો થાય ત્યારે સૌને દેશ છોડીને ભાગવું પડતું શ્રી મહાપ્રભુજીના પિતૃચરણ શ્રી લક્ષ્મણ ભટ્ટજીને પણ કોકરવાડ છોડવું પડેલું શ્રી દામોદરદાસ સરસાનીજીના પિતા કપૂરચંદજીને શ્રી રંગપટમ છોડવું પડેલું કેટલીક વાર ધંધો રોજગાર માટે ગામડું છોડીને મોટા શહેરમાં જઈ વસીએ આમ જુદા જુદા સંજોગોમાં પણ માણસ દેશ છોડીને પરદેશ જાય છે શ્રી હરિરાયચરણનો જમાનો એવો હતો જ્યારે સામાન્ય મનુષ્યને પરદેશ જવું ગમતું નહીં બાપદાદાનું ગામ કે ઘર છોડવું એ હીન ગણાતું હવે તો આપણને પરદેશ જવાનો મોહ વિશેષ છે પરદેશમાં દેશ લાગે છે અને દેશમાં પરદેશ લાગે છે પરંતુ શ્રી હરિરાયચરણ પોતાના સમયની પરિસ્થિતિ વાત કરે છે કે જે ઘર જે ગામ શિક્ષાપત્ર અમને જ કહે છે સ્થાન જે ગામ આપણું આશ્રય સ્થાન હોય અને છોડવું એ ભારે દુઃખનું કારણ ગણાય છે પરિસ્થિતિ વાત છે કે જે ઘર જે ગામ આપણું આશ્રય સ્થાન હોય છોડવું એ ભારે દુઃખનું કારણ ગણાય છે એ લૌકિક કવિએ પોતાનું ઘર છોડ્યું એનું બહુ સુંદર નિરૂપણ એક કાવ્યમાં કર્યું છે ભાડાના ઘરમાં રહેતો કવિ ટૂંકા પગારમાંથી થોડું થોડું બચાવીને પોતાનું નાનું સરખું મકાન બનાવી એમાં રહેવા જાય છે ત્યારે ભાડુતી ઘરને છોડતી વડા કહે છે ઉપાડેલા ડગ લોહા કેરા મણિકા ખૂચી તેણી તણી સુજલ ડગમાં કાચ કેરી કણિકા હઈ તો ચાલો વાગી ગયા છે 7:30 અને મારે થઈ જશે ટાઈમ જોબ પર જવાનો તો હવે રાધિકાને નીજને મૂકીને મારે જોબ પર જવું પડશે હલો અમે યાર એવી હાલો ચલો તો
એની ચાલો આપણે જઈશું બે ત્યાં જગ્યા છે જોબ ઉપર એક સ્પેશિયલ બેડરૂમ છે મારો, ખબર ને તને? હા. ચલો તો મને આવું ઈ જ આવે કાલે સવારે સ્કૂલે જવાનું છે. 7:30 થઈ ગઈ તો હવે તારો સ્લીપિંગ ટાઈમ થઈ ગયો. બધું મૂકી દે, બધું મૂકી દે. નિજને થઈ ગયો સ્લીપિંગ ટાઈમ ને મારે થઈ ગયો જોબ પર જવાનો ટાઈમ. તો આજનો અમારો વ્લોગ, ફેમિલી વ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બધા પોતપોતાનું ધ્યાન રાખજો. બાય. Bye bye. Bye. See you in the next vlog. Yes.